Hello friends, today we start our 18th lecture of CVPDE and Unit 3 Lorentz series and residues. Now our topic is singularity of a function. First definition of singular point. A point at which a function f of z is not analytic is known as singular point of the function. It means in where the denominator is 0. સિંગ્યુલર પોઈન્ટ આપણે આગળ પણ પહેલાં આવી ગયું છે. તો એમાં શું હતું સિંગ્યુલર પોઈન્ટમાં કે જ્યારે એનો ડિનોમિનેટર કયા પોઈન્ટ આગળ 0 થાય છે એ જે પોઈન્ટ હોય એને શું કહેવાશે સિંગ્યુલર પોઈન્ટ કહેવાશે. સપોઝ આવી રીતનું કોઈ ટર્મ હોય કે z-3 તો z ઇઝ ઇક્વલ ટુ 3 પુટ કરશું તો એ શું થઈ જશે ડિનોમિનેટર 0 થઈ જશે. તો એને શું કહેવાશે 3ને કયો પોઈન્ટ કહેવાશે સિંગ્યુલર પોઈન્ટ કહેવાશે. Now the definition of singularity of a function. તો singularity of a function માં 3 પાર્ટ પડશે. Removable singularity, poles of a order of m of f of z and isolated essentiality singularity. તો first removable singularity, if the principal part of f of z at z is equal to z0 consists of no terms, then z0 is called removable singularity of f of z. તો સૌથી પહેલાં તો પ્રિન્સિપલ પાર્ટ શું કહેવા માગે છે તો તમારે આગળ આપણે લોરેન્ટ્ઝ સિરીઝ આવી ગયું તો લોરેન્ટ્ઝ સિરીઝનો એક પ્રિન્સિપલ પાર્ટ છે. આખી આપણે એને કઈ રીતે ટર્મ જોઈ હતી an ઇન્ટુ ઝેડ માઇનસ z0 રેસ ટુ n. મેં ત્યારે એવું કીધું હતું કે કોઈક પાર્ટ છે એ ડિનોમિનેટરમાં આવશે અને કોઈક પાર્ટ છે એ ન્યુમરેટરમાં આવશે. તો જે પાર્ટ ડિનોમિનેટરમાં આવે છે આ જે પાર્ટ છે આખું કેવું છે ન્યુમરેટરનો છે પ્લસ bn કરીને શું હતું z માઇનસ z0 રેસ ટુ n. તો આ જે ટર્મ છે bn અપોન z એટલે કે 1/z 1/z² 1/z³ આ ટાઈપના જે ટર્મ છે કે જેમાં z ક્યાં આવે છે ડિનોમિનેટરમાં તો એવા જે પાર્ટ છે ને આપણે શું કહેશું પ્રિન્સિપલ પાર્ટ કહેશું. તો ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટ ઓફ f of z at z is equal to z0 consist of no terms એવા એકેય ટર્મ જ ના હોય તો આપણે z0 ને શું કહેશું z0 is called removable singularity of f of z. સેમ એ જ રીતે ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટ ઓફ એ ફંક્શન f of z at z is equal to z0 consist of a finite number of terms, say m, z0 is a pole of order m. ફોર એક્ઝામ્પલ તમને આખા એક સિરીઝ આપને આવી હોય કે z પ્લસ z² પ્લસ 1/z પ્લસ 1/z². તો અહીંયા z² આવ્યું એટલે કે 2 સુધી જ આવ્યા ક્યુબ સુધી આવ્યું નહીં તો આને શું કહેવાશે કેવો કહેવાશે ઓર્ડર 2 કહેવાશે ઓર્ડર 2 ઓફ f of z સેકન્ડ ઓર્ડર કહેવાશે. તો આ રીતના આપણે ઘણા બધા સપોઝ આવું કીધું હોત કે z⁴ આવ્યું હોત તો કેવું કહેવાશે પોલ ઓફ ઓર્ડર 4. આપણે એક્ઝામ્પલ પણ જોશું આગળ. ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટ ઓફ f of ફંક્શન f of z at z is equal to z0 consist ફાઇનાઇટ નંબર ખાસ આ યાદ રાખવાનું છે ફાઇનાઇટ નંબર હોય તો શું કહેવાશે પોલ ઓફ ઓર્ડર m. નો ટર્મ્સ હોય તો શું કહેવાશે રિમૂવેબલ સિંગ્યુલારિટી. અને એ જ રીતે સિંગલ પોલ હોય સિમ્પલ પોલ હોય એ પોલ ઓફ ઓર્ડર 1 ઇઝ કોલ્ડ સિમ્પલ પોલ. ઇફ ધ પ્રિન્સિપલ પાર્ટ ઓફ f of z at z is equal to z0 contains એન ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ એટલે કે આપણા જે ટર્મ છે ઝેડ જે ડિનોમિનેટરમાં આવતા હોય એ ટર્મ ઇન્ફાઇનાઇટ આવે અપ ટુ ઇન્ફાઇનાઇટ સુધી આવે તો એ જે ટાઈપની સિંગ્યુલારિટીને શું કહેવાશે આઇસોલેટેડ એસેન્શિયલ સિંગ્યુલારિટી ઓફ એફ ઓફ ઝેડ. તો આ ડેફિનેશન આપણે યાદ રાખવાની છે. આના ઉપરથી એક એક્ઝામ્પલ તો દર વખતે હોય જ છે તો આપણે એના ઉપરથી એક એક્ઝામ્પલ લઈ લઈએ અત્યારે. ક્લાસિફાય ધ સિંગ્યુલારિટી ઓફ ધ ફંક્શન એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ સાઇન ઝેડ અપોન ઝેડ. તો સૌથી પહેલાં સાઇન ઝેડની તમારી પાસે આખી મેં તમને લખાવ્યા હતા સ્ટાન્ડર્ડ ફોર્મ આના પહેલાંના લેક્ચરમાં હતા કે સ્ટાન્ડર્ડ ફોર્મ કરીને મેં લખાવ્યા હતા. તો સાઇન ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું હતું z માઇનસ z³ બાય 3 ફેક્ટોરિયલ પ્લસ z⁵/5 ફેક્ટોરિયલ અને અહીંયા આ છે અપોન ઝેડ તો કે આગળ આવી ગયું 1/z. હવે ઝેડને તમે અંદર મલ્ટીપ્લાય કરી નાખો એટલે કે 1/z ને મલ્ટીપ્લાય કરો તો શું થશે 1 માઇનસ z² 3 ફેક્ટોરિયલ પ્લસ z⁴/5 ફેક્ટોરિયલ પ્લસ અપ ટુ આવે છે એટલે કે ઝેડની ઉપર ડિનોમિનેટરમાં જે છે એ ઘાત વધતી જશે પણ ન્યુમેરેટરમાં ઘાત વધતી જશે પણ ડિનોમિનેટરવાળું એકેય ટર્મ આમાં આવ્યું જ નહીં તો શું થશે સિન્સ ધ પ્રિન્સિપલ પાર્ટ કન્ટેન્સ નો ટર્મ ઇટ હેઝ રિમૂવેબલ સિંગ્યુલારિટી એટ z ઇઝ ઇક્વલ ટુ 0. એકેય ટર્મ જ ન આવે તો શું થશે કઈ સિંગ્યુલારિટી થશે રિમૂવેબલ. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ કે સાઇન હાઇપરબોલિક z અપોન z⁵. તો 1/z⁵ સાઇન હાઇપરબોલિકની ફોર્મ્યુલા લખી છે z⁵ અંદર ડિવાઈડ કર્યા છે તો આ રીતનું આપણે સિક્વન્સ બની કે 1/z⁴ પ્લસ 1/3 ફેક્ટોરિયલ z². જો આ z⁴ આવ્યા ડિનોમિનેટરમાં મેક્સિમમ ઘાત જોવાની છે
એનાથી ઓછી નહીં, પણ મેક્સિમમ z⁴ વાળું છે, બીજું એક ટર્મ નથી. પછી આવે છે ખરી, પણ ક્યાં આવી જશે? ઉપર આવી જશે. તો એ આપણે ચેક કરવાનું નથી. મેઇન આ છે z⁴ છે એ મેક્સિમમ છે, તો એ કેવો થશે? પોલ ઓફ ઓર્ડર 4. ઇટ હેઝ અ પોલ ઓફ ઓર્ડર 4 એટ z ઇઝ ઇક્વલ ટુ 0. એટ z ઇઝ ઇક્વલ ટુ 0 ત્યાં શું કામ લખ્યું છે? જો આવી રીતે આની જગ્યાએ આમ શું હતું? z-1⁴ આવું હોત તો એટ z ઇઝ ઇક્વલ ટુ શું કરી નાખત? આપણે 1 કરી નાખત. ઓકે, આવા એક્ઝામ્પલ પણ આગળ ઘણા બધા આવશે. હજી એક છે એક ટાઈપનું એક્ઝામ્પલ, z² - z⁶ છે 1 કરીને. તો અહીંયા કયા પોઈન્ટ દેખાશે? z² છે, એટલે કે z - 0 સ્ક્વેર. તો આ તો શું છે? પોલ છે, પણ કેવો છે? સેકન્ડ ઓર્ડર છે. કયા પોઈન્ટ આગળ? તો કે 0 પોઈન્ટ આગળ. તો z ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ અ સેકન્ડ ઓર્ડર પોલ અથવા તો પોલ ઓફ ઓર્ડર 2. અને એની સાથે સાથે બીજા જે છે કયા પોઈન્ટ આગળ ડિનોમિનેટર 0 થશે? તો કે ±1 અને ±i. તો એ પણ કેવા થશે? સિમ્પલ પોલ થશે, કેમ કે એના કોઈ ઘાત છે નહીં. તો આ સિમ્પલ પોલ અથવા તો પોલ ઓફ ઓર્ડર 1. નેક્સ્ટ હજી ક્લાસિફાઈ સિંગ્યુલારિટીનું એક એક્ઝામ્પલ છે e⁻z - 1/z³. આ 4 માર્ક્સનો એક્ઝામ્પલ પૂછાયેલો છે, તો આ ઘણા બધા એવા એક્ઝામ્પલ પૂછાશે. f(z) ઇઝ ઇક્વલ ટુ e⁻z - 1/z³. ક્લાસિફાઈ સિંગ્યુલારિટી e⁻z એટલે શું થતું હતું? આપણે આખું ટર્મ યાદ રાખ્યું હતું, 1 + z + z² + z³ અપ ટુ -1. તો આ 1 1 કેન્સલ થશે. ઓપન z³ છે, બધાના ડિનોમિનેટરમાં z³ મૂકી દો. લાસ્ટ આખી સિરીઝ આવી બનશે. હવે એમાં તમે જોશો તો z² વાળું ટર્મ છે, એનાથી એકે મોટું ટર્મ નથી. કઈ જગ્યાએ? ડિનોમિનેટરમાં. તો આ જે ટર્મ છે એના ઉપરથી આપણે એવું કહી શકશું z ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ અ પોલ ઓફ ઓર્ડર 2. એ રીતે ફરી એક એક્ઝામ્પલ છે z ઇન્ટુ એક્સપોનેન્શિયલ ઓફ 1/z. તો એક્સપોનેન્શિયલ એટલે e થયું. તો e⁻1/z ની ફોર્મ્યુલા પ્રમાણે e⁻x હોય તો 1 + x + x². તો e⁻1/z છે, તો શું થશે? 1 પ્લસ ઘાત કેવી થશે? વધતી જશે. ઝેડને અંદર મલ્ટીપ્લાય કરો તો આ આખી સિરીઝ આવી બનશે. હવે તમે જોશો તો ઝેડની ઘાત કેવી થાય છે? ધીમે ધીમે ડિનોમિનેટરમાં એક એક વધતી જાય છે. એટલે કે હજી અહીંયા ઝેડની કેટલી ઘાત આવે એ આપણે કહી શકીએ નહીં. એટલે કે ઇન્ફાઇનાઇટ ટર્મ આવશે ડિનોમિનેટરમાં. કેવા આવશે? ઝેડના ઇન્ફાઇનાઇટ ટર્મ આવશે. તો z ઇઝ ઇક્વલ ટુ 0 ઇઝ એન એસેન્શિયલ સિંગ્યુલારિટી. શું કામ એસેન્શિયલ સિંગ્યુલારિટી છે? તો કે ઇન્ફાઇનાઇટ નંબર ઓફ ટર્મ્સ છે. એ રીતે હવે આપણે એક્ઝામ્પલ આગળ લોરેન્સ સિરીઝના કર્યા હતા, તો ફરી આપણે એ ટાઈપના એક્ઝામ્પલ જોઈ લઈએ. પણ આમાં એક ક્વેશ્ચન બીજો એડ કરી શકે કે એન્ડ ફાઇન્ડ ક્લાસિફાઈ સિંગ્યુલારિટી. તો આપણે છેલ્લે એક જ ખાલી સિંગ્યુલારિટી ચેક કરવાની હોય. કોઈ પણ એક્ઝામ્પલ તમે ગણો તો આ જે સિક્વન્સ આ આખી સિરીઝ ઉપરથી તમારે બતાવવાનું કે આમાં ઝેડ વાળો ટર્મ એ કઈ જગ્યાએ છે, આમાં ડિનોમિનેટરમાં છે જ નહીં, તો આ કેવું થશે? રિમૂવેબલ સિંગ્યુલારિટી થશે. એ રીતે તમારે સિંગ્યુલારિટી સાથે સાથે ચેક કરી લેવાની, જો ક્વેશ્ચન તમને પૂછ્યો હોય તો. જો આમાં એવું પૂછ્યું નથી એટલે આપણે એમાં બતાવશું નહીં. f(z) ઇઝ ઇક્વલ ટુ શું છે? 1/6 - z - z². તો આના સૌથી પહેલાં આપણે પાર્ટ પાડ્યા છે 6 - z - z²ના. તો સૌથી પહેલાં આપણું કેવું પોલિનોમિયલ હોય? z² વાળું પહેલાં હોય, એટલા માટે માઇનસ કોમન કાઢ્યું છે. આના પાર્ટ પાડ્યા એટલે z - 2. માઇનસને જો અહીંયાથી રિમૂવ કરવું હોય તો અહીંયા 2 - z કરી નાખ્યા છે. આને બંનેને કમ્પલસરી તમારે અલગ પાડવા પડશે. પાર્શિયલ ફ્રેક્શનની મદદથી પણ પાડી શકો, a/2 - z પ્લસ b/z પ્લસ 3 એ રીતે. અથવા જો આવી રીતે તમે કરી શકો કે આ બંનેનું એવું કઈ રીતે પ્રોસેસ કરો કે જેથી કરીને 1 આવે ઉપર, અથવા કોઈ કોન્સ્ટન્ટ આવે 1 અથવા 5 કે 2 કે કોઈ પણ. તો z પ્લસ 3 પ્લસ 2 - z, z ઉડી જશે અને 2 + 3 એટલે કેટલા થશે? 5. તો 5 વડે અહીંયા આપણે શું કરી નાખીએ? ડિવાઈડ કરી નાખીએ કે 5 ઉડી જશે, ફરી આવી જશે 1. પણ આપણે બંનેને કમ્પલસરી અલગ પાડવાના છે, એના બંનેના ટર્મ. એટલા માટે આપણે આ પ્રોસિજર કરી. તો આપણો આન્સર આવશે 1/5 બ્રેકેટ 1/2 - z પ્લસ 1/z પ્લસ 3. તો આ આપણું ફંક્શન મળી ગયું. હવે આપણે જે ક્વેશ્ચન પૂછ્યા છે, તમને કયા ક્વેશ્ચન પૂછ્યા છે? મોડ z <2, 2 મોડ z 3 એન્ડ મોડ z > 3. તો આ 3 માટેના ક્વેશ્ચન પૂછ્યા છે. તો ફર્સ્ટ આપણે ચાલુ કરીએ મોડ z <2. તો હવે મેં શું કીધું હતું? આપણે લોરેન્સ સિરીઝના જ્યારે એક્ઝામ્પલ ગણતા ત્યારે આગળનો લેક્ચર ખાસ જોજો, જ્યારે તમે આ લેક્ચર જુઓ ત્યારે, કે મોડ z <2 હોય તો આપણે શું કરતા હતા? <1 રાખવાની ટ્રાય કરવાની છે. તો 2ને આપણે ક્યાં જવા દેવું પડશે? ડિનોમિનેટરમાં. એટલે મોડ z/2 <1. એ જ રીતે 3 વાળું ટર્મ આવશે તો મોડ z/3 પણ કેવું થશે? 1 જ થશે. જો z/2 <1 હોય તો ઓબ્વિયસલી z/3 <1 થાય જ.
અને આપણું જે ટર્મ હતું એમાં આપણે શું કરવાનું છે, z/2 ક્રિએટ કરવાનું છે. એવી જ રીતે z/3. તો મેં શું કીધું હતું, જે ડિનોમિનેટરમાં હોય એ તમારે કોમન કાઢવું પડશે, એટલે ઓટોમેટિકલી આ ટર્મ અહીંયા આવી જશે. અહીંયાથી તમે શું કોમન કાઢશો, તો કે 2 કોમન કાઢ્યા, 1 - z/2. એવી જ રીતે અહીંયાથી 3 કોમન કાઢ્યા, 1 + z/3. અહીંયા આવશે કઈ ફોર્મ્યુલા યુઝ કરવાની છે, 1/1 - z વાળી, અને અહીંયા કરવાની છે 1/1 + z વાળી. એ સ્ટાન્ડર્ડ ફોર્મમાં મેં તમને બે ફોર્મ્યુલા લખાવી હતી આગળના લેક્ચરમાં, એ અહીંયા તમારે ફોલો કરવાની છે. તો માઇનસ હોય તો બધા પ્લસ આવશે, અને અહીંયા પ્લસ હોય તો બધા માઇનસ પ્લસ માઇનસ પ્લસ એ રીતે આવશે. 1/3 તમારે અંદર મલ્ટીપ્લાય કરવાના, અહીંયા 1/1/2 મલ્ટીપ્લાય કરો તો આખી સિરીઝ તમારી આવી બનશે. એ આપણો આન્સર આવ્યો કોના માટે, મોડ z < 2 હોય ત્યારે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તમને એવો પૂછ્યો હતો કે 2 મોડ z < 3 હોય ત્યારે. તો હવે એના માટે કમ્પલસરી <1 પહેલાં ક્રિએટ કરો. તો આ મોડ z ને ક્યાં જવા દેવું પડશે, ડિનોમિનેટરમાં. તો 2/z <1 તમારે અહીંયા ગમે એમ કરીને લાવવું પડશે, અને અહીંયા 3 ને તમારે રિમૂવ કરવાનો છે, તો z/3 <1 લાવવું પડશે. તો એકમાં તમારે શું કોમન કાઢવું પડશે, 3 કોમન કાઢવું પડશે, અને અહીંયા z કોમન કાઢવું પડશે, તો જ તમારું આ 2/z વાળું ટર્મ અહીંયા આવે. અહીંયા શું કોમન કાઢ્યું છે મેં, -z. શું કામ -z, કેમ કે આપણે આને 1 બનાવવાનું છે. જો ખાલી z કોમન કાઢીએ તો શું થઈ જશે, 2/z -1 થઈ જશે. આપણે આવું નથી કરવાનું, આપણે શું કરવાનું છે, 1/1 - z આવી ટાઈપનું તમારું ફોર્મ હોવું જોઈએ. તો અહીંયાથી આપણે શું કર્યું છે, -z કોમન કાઢ્યા, કે જેથી કરીને 1 - 2/z આવ્યા. આ ફોર્મ તમારું અહીંયા આવી જવું જોઈએ. કઈ રીતે, 1/1 માઇનસ કરીને અહીંયા જે તમારું ટર્મ હોય એ આવડું આવી જવું જોઈએ, એ ખાસ યાદ રાખવાનું. અથવા તો માઇનસની જગ્યાએ પ્લસ હોય તો અહીંયા પ્લસવાળી ફોર્મ્યુલા છે. તો હવે શું કરવાનું છે, સિમ્પ્લિફાઈ કરવાનું છે. અહીંયા આપણે આ જે છે એને અલગ પાડ્યું, 1/1 - 2/z. તો એની ફોર્મ્યુલા એપ્લાય કરી, 2/z ફરી એનો સ્ક્વેર ક્યુબ એ રીતે, અને અહીંયા માઇનસ પ્લસ આવશે, 1/3 મલ્ટીપ્લાય કરો, અહીંયા -1/z મલ્ટીપ્લાય કરો. જો અહીંયા તમને સિંગ્યુલેરિટી પૂછી નથી, પણ જો કદાચ તમને સિંગ્યુલેરિટી પૂછી હોય તો કઈ આવી શકે, વિચારો અહીંયા કઈ સિંગ્યુલેરિટી આવશે. અહીંયા સોરી ક્યુબ છે, અહીંયા ભૂલથી સ્ક્વેર લખાઈ ગયું છે, અહીંયા શું છે, z3 છે, z3 છે. તો અહીંયા z3 મેક્સિમમ ઘાત આવી ગઈ, એટલે શું આવશે, પોલ ઓફ ઓર્ડર 3 આવશે આન્સર. ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમારે લાસ્ટ એક લાઇન જ લખવાની રહેશે. ઓકે, હજી એનો પછીનો એક કીધું છે કે મોડ z < 3. ગ્રેટર ધેન છે, પણ આપણે અહીંયા લેસ ધેન લાવવું હોય તો બંનેમાં શું કરવું પડશે, 1 કરી નાખીએ તો ગ્રેટર ધેનના લેસ ધેન થઈ જશે, અને અહીંયા કમ્પલસરી 1 જોતું હોય તો 3 ને આપણે સામે જવા દઈએ, તો 3/z < 1. તો 2/z પણ < 1 જ થશે. તો ફરી આપણે આ જે ફોર્મ છે એમાંથી શું કોમન કાઢવું પડશે, બંનેમાંથી z કોમન કાઢવા પડશે, એટલા માટે 3/z અને 2/z વાળું ટર્મ ક્રિએટ થઈ જશે. આ રીતે આવી ગયું. અહીંયા પાછી ફરી ફોર્મ્યુલા એપ્લાય કરી નાખી માઇનસવાળી, અને અહીંયા કરી નાખી પ્લસવાળી ફોર્મ્યુલા એપ્લાય કરી છે, 1/z મલ્ટીપ્લાય કર્યું, અને અહીંયા -1/z મલ્ટીપ્લાય કર્યું. હવે તમે અહીંયા જોશો તો કદાચ તમને સિંગ્યુલારિટી પૂછી હોય તો અહીંયા કઈ આવશે સિંગ્યુલારિટી, તો કે ઝેડની ડિનોમિનેટરમાં વેલ્યુ કેવી થાય છે, અપ ટુ કીધું છે, એટલે વધતી જ જશે વેલ્યુ. તો આમાં આપણે કહી નહીં શકીએ કે કેટલી છે, પોલ ઓર્ડર કેટલો છે, એટલા માટે કઈ આવશે, એસેન્શિયલ સિંગ્યુલારિટી આવશે, જો તમને સિંગ્યુલારિટી પૂછી હોય તો. ઓકે, નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, ફાઇન્ડ ઓલ ટેલર એન્ડ મેક્લોરિન સિરીઝ ઓફ f of z is equal to -2z + 3/z² -3z + 2 વિથ સેન્ટર 0. તો આના માટે ફાઇન્ડ ઓલ લોરેન્ટ સિરીઝ કીધી છે. આપણા મોડ z < 2 ને <2 ને એ ટાઈપના ક્વેશ્ચન નથી પૂછ્યા, બધા તમારે પોસિબિલિટી બતાવવી પડશે. તો એના માટે તમારે ડિનોમિનેટર કયા પોઈન્ટ આગળ 0 થાય છે સૌથી પહેલાં એ ફાઇન્ડ કરવું પડશે. તો સિંગ્યુલર પોઈન્ટ એના કયા છે, તો સિંગ્યુલર પોઈન્ટ થશે z = 1 and 2. શું કામ, તો કે z² - 3z + 2 ના પાર્ટ પાડો તો કયા આવશે, z - 2 z - 1. હવે એ જે z - 2 ને z - 1 છે, ફરી તમારે બંનેને કેવા કરવા પડશે, બંનેના ટર્મ અલગ અલગ પાડવા પડશે. તો એના માટે મેં પાર્શિયલ ફ્રેક્શન યુઝ કર્યું છે, -2z + 3/z - 2 z - 1 = a/ ફર્સ્ટ જે છે એને a/ અથવા તો કોઈ પણ ચાલે, અહીંયા a/z - 2 હોય તો પણ ચાલે, પણ આને આ રીતે લખ્યું છે a/z - 1 + b/z - 2. ઓકે, હવે આને ફાઇન્ડ કરવું હોય, આપણો એમ શું છે, તો કે a અને b ફાઇન્ડ કરવાનો છે. તો a અને b ફાઇન્ડ કરવા માટે શું કરીએ, આ જે છે આખામાં z = પહેલાં તો 1 મૂકીએ, અને પછી z = 2 મૂકીએ.
ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 મૂકશો એટલે અહીંયા 1 આવી જશે, -2 + 3 ઇઝ ઇક્વલ ટુ આ 1 આવશે એટલે આ તો 0 થઈ જશે, તો એની વેલ્યુ મળશે -1. એ જ રીતે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2 મૂકશો ત્યારે બીની વેલ્યુ -1. તો આપણું જે ટર્મ હતું એને આપણે કન્વર્ટ કરી દીધું, શેમાં કન્વર્ટ કરી દીધું? આ રીતે પાર્શિયલ ફ્રેક્શનથી બંનેને અલગ પાડી દીધા, -1/z - 1 અને -1/z - 2. હવે આપણી પોસિબિલિટી કેટલી હોવી જોઈએ? તો કે આપણા પોઈન્ટ કેવા છે? 1 અને 2. તો 1 અને 2 છે તો કાં તો મોડ z કેવો હોવો જોઈએ? <1 હોવો જોઈએ. પહેલી પોસિબિલિટી કેવી છે? તો કે મોડ z <1 હોવો જોઈએ. બીજી પોસિબિલિટી કેવી આવશે? તો કે જે મોડ z છે એ કેવો હોવો જોઈએ? 1 અને 2ની વચ્ચે હોવો જોઈએ. અને ત્રીજી પોસિબિલિટી કેવી આવશે? તો કે z છે એ 2 કરતાં મોટો હોવો જોઈએ. તો ત્રણ પોસિબિલિટી આપણે બતાવી દેવાની છે. તો મોડ z <1, તો આપણે આ જે આખું ટર્મ છે એમાં શું કરવાનું છે? 1/1 - z વાળું ક્રિએટ કરવાનું છે. તો અહીંયા આપણે માઇનસ કોમન કાઢશું અને આ માઇનસ રિમૂવ થઈ જશે ઓટોમેટિકલી. અને અહીંયા પણ સેમ એ જ રીતે માઇનસ છે તો અહીંયા શું થઈ ગયું? પ્લસ થઈ ગયું, 1/2 - z. અહીંયા કમ્પલસરી ત્યાં 1 હોવું જ જોઈએ. તો એના માટે શું કરવું પડશે? 2 કોમન કાઢવા પડશે. તો 1/2 1 - z/2. તો બંને માટે ફરી એપ્લાય કરી દો તમારી ફોર્મ્યુલા. આના માટે પણ કરી અને આના માટે પણ કરી. 1/2 મલ્ટીપ્લાય કર્યા અને આખી સિરીઝ બની. હવે એ સિરીઝમાં શું કર્યું છે? તો કે કોન્સ્ટન્ટ કમ્બાઈન કર્યા છે, ઝેડવાળા કમ્બાઈન કર્યા છે અને z² વાળા કમ્બાઈન કર્યા છે. તો આ ટાઈપની તમારી સિરીઝ આખી બની. કોના માટેની? તો કે મોડ z <1 હોય ત્યારે. એવી જ રીતે 1 મોડ z <2 હોય ત્યારે શું થશે? તો કે ફરી પાછું <1 ક્રિએટ કરો બંને બાજુ. કેમ થશે? તો કે આ z ને એકવાર ડિનોમિનેટરમાં લઈ જાઓ અને અહીંયા 2 ને ડિનોમિનેટરમાં લઈ જાઓ. તો એકમાં તમારે 1/z ક્રિએટ કરવું પડશે આમાં, અને આમાં કરવું પડશે z/2. અહીંયા 1/z ક્રિએટ કરવા માટે z કોમન કાઢવો પડશે અને અહીંયા શું છે? z/2 2 જે છે ક્યાં છે? ડિનોમિનેટરમાં છે. તો આમાં શું તમારે કોમન કાઢવું પડશે? 2 કોમન કાઢવો પડશે. તો સેમ એઝ આપણે આગળ કરતા આવીએ છીએ એ જ રીતે અહીંયા એપ્લાય કરી છે બંનેમાં ફોર્મ્યુલા. -1/z મલ્ટીપ્લાય કર્યું, 1/2 મલ્ટીપ્લાય કર્યું અને આખી સિરીઝ મળી. આમાં કેવી સિંગ્યુલારિટી થશે? જો પૂછ્યું હોય તો એસેન્શિયલ સિંગ્યુલારિટી, કેમ કે z³ જે છે ડિનોમિનેટરમાં z એ કેવા થશે? ઇન્ક્રીઝ થતા જાય છે એટલા માટે. લાસ્ટ આવશે મોડ z <2. હવે ગ્રેટર ધેનના તમારે લેસ ધેન કરવા હોય તો બંને બાજુ શું કરવું પડશે? 1/, કરવું પડશે. તો 2/z ક્રિએટ કરવું પડશે. તો અહીંયા શું કરવું પડશે? 1/z. તો 1/z અને 2/z આમાંથી ક્રિએટ કરો તો બંનેમાંથી z કોમન કાઢવા પડશે. તો 1/1 - 1/z અને અહીંયા આવશે 1/1 - 2/z. તો આ બંને માટે ફરી તમારે કઈ એપ્લાય કરવાની છે? આ જે ફોર્મ્યુલા એપ્લાય કરો અને ફરી અંદર મલ્ટીપ્લાય કરો તો આખી સિરીઝ બનશે. આ પણ કેવી આવશે? એસેન્શિયલ સિંગ્યુલારિટી. તો ઓકે, આ રીતના આપણે તમારે લોરેન્ટ્ઝ સિરીઝના એક્ઝામ્પલ મેક્સિમમ 7 માર્ક્સનો એક એક્ઝામ્પલ તો હોય જ છે આમાં, અને સાથે સિંગ્યુલારિટી પૂછી હોય તો તમારે છેલ્લે સિંગ્યુલારિટી બતાવી દેવાની. ઓકે, થેન્ક યુ. Subscribe now and press the bell icon. Never miss an update.